સમાચારમાં આગળ વાત કરીએ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના औसा તાલુકાના તાપસે ચિંચોલી ગામ પાસે પિતા પુત્ર બાઇક પર જઈ રહ્યા હતા અને તે દરમિયાન ગઢવેવાડી પુલ પર જોરદાર પ્રવાહ વહેતો થયો હતો। તેમ છતાં બંને પુલ પરથી પોતાની બાઇક નીકાળવાનો પ્રયત્ન કર્યો। જોરદાર પ્રવાહના કારણે પુત્રની બાઇક એ પાણીના વહેણમાં ખેંચાવા લાગી અને તે તણાવા લાગ્યો। જો કે તેણે ઝાડની ડાળી પકડી લેતા તણાતા અટકી ગયો અને અન્ય લોકોએ તેને બહાર કાઢ્યો હતો। તો પાણીના પ્રવાહ વચ્ચે તણાતો આ યુવક જેનો બચાવ થયો છે। જોને છે કે અહીં ઝડપી પ્રવાહ હોવા છતાં પણ તેને બાઇક પસાર કરવાનો પ્રયત્ન કર્યો અને તે દરમિયાન તે ફસાઈ ગયો હતો। જો કે આસપાસ ઝાડ વૃક્ષ હોવાથી તે ઝાડીની ડાળખી પકડીને બચી ગયો। તો મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભારે વરસાદ પડ્યો। નાસિકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નાસિકમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે। રોડ રસ્તાઓ નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો બીજી તરફ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવી પડી। મોડી રાતથી જ અહીં ભારે વરસાદના કારણે લોકોની પરેશાનીમાં વધારો થયો છે। તો મહારાષ્ટ્રના દ્રશ્યો છે કે જ્યાં ગત મોડી રાત્રેથી વરસાદ શરૂ થતાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને નાસિકમાં કે જ્યાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ઘૂસી આવ્યા છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી આવ્યા છે। નાસિકમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો।